ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ છે, તેના કારણે વૈશ્વિક સ્તર ઉપર તેના પડઘા પડવાની શરૂઆત થઈ છે। આજે જે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે, સાથે જ હવે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થઈ શકે તેવી વાત ચર્ચાઈ રહી છે, કેમ કે ઈરાનમાંથી મોટી માત્રામાં જે ક્રૂડ ઓઇલ છે તે આવતો હોય છે, પરંતુ આ યુદ્ધ શરૂ થવાના કારણે હવે પરિસ્થિતિ વિકટ બની છે। ત્યારે આજે કેટલાનો વધારો થયો છે સોના અને ચાંદીના ભાવમાં વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં આપણે જોયું કે કોઈ યુદ્ધ કે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહોતું, છતાં પણ સોના ચાંદીના ભાવે ઐતિહાસિક રેકોર્ડ સર્જ્યા હતા। ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા હતા। સોનાનો ભાવ પણ આજ દિન સુધી ક્યારે ન પહોંચ્યો તેવી સપાટીએ પહોંચ્યો હતો। ત્યારબાદ થોડાક દિવસ પછી તે ભાવમાં અચાનક ઘટાડો પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ ફરી બદલાઈ છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેની અસર વૈશ્વિક સ્તર ઉપર જોવા મળી છે। આમ સોના ચાંદીના ભાવ એ વૈશ્વિક સ્તરે નક્કી થતા હોય છે, પરંતુ આ યુદ્ધના કારણે આજે સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો MCX પર સોનાનો વાયદો આજે 1,65,501 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે। છેલ્લો ટ્રેડિંગ સોનાનું 1,62,104 રૂપિયા થયું છે, જ્યારે 2 માર્ચે સવારે MXC 2 એપ્રિલથી સમાપ્તિ તારીખવાળું સોનું 1,67,212 ઉપર ટ્રેડ કરી રહ્યું છે। આજે શહેર વાઇઝ જોઈએ તો સોના અને ચાંદીના ભાવમાં ક્યાં શું સ્થિતિ છે, તો અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,69,850 છે, રાજકોટમાં 1,69,850, વડોદરામાં સેમ ભાવ। એટલે અત્યારે જે રીતે ગુજરાતની વાત કરીએ તો સોનાનો ભાવમાં 1,69,000, જ્યારે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં 4,000 રૂપિયા સુધીનો વધારો, ચાંદીના ભાવમાં 6,000 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે। આજે ચાંદીનો ભાવ અમદાવાદમાં કિલો 2,94,000 પહોંચ્યો છે અને આ ભાવ હજી પણ જે આંતરરાષ્ટ્રીય હાલ યુદ્ધની પરિસ્થિતિ યથાવત રહેશે તો જે નિષ્ણાંતો છે તેમના જણાવ્યા મુજબ ઐતિહાસિક ભાવ વધારો થઈ શકે છે અને તેના કારણે હાલ જે રોકાણકારો છે તેઓ ચિંતિત બન્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।